પવિત્ર એવા શ્રાવણ માસ ના 19મા દિવસે શ્રી લાલજી મહારાજના સાનિધ્યમાં રામ કથા સત્સંગ પારાયણ ચાલી રહી છે। તેમાં આવનાર દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી મારા જય સિયારામ જય સિયારામ। दया धर्म का मूल है, पाप मूल्य अभिमान। तुलसी दया छोड़िए जब तक घट में रहे प्राण। गोस्वामी जी तुलसीदास जी महाराज आ साथी द्वारा अपने दया दान धर्म तप पुण्य माध्यम बता रहे थे। दया धर्म का मूल है, पाप मूल अभिमान। तुलसी दया न छोड़िए जब तक घट में रहे प्राण। प्राणी मात्रा ऊपर दया करवी। दया करवी मफत है, 1 રૂપિયાનો એમાં ખર્ચો નથી। છતાંય માણસથી એ પણ નથી બનતું। પરમાત્માએ આપ્યું હોય તો 5 આંગળીએ પૂર્ણ કરવું, પણ દયા એ તો એકદમ પ્રેમા આપણે કોઈ પણ બીજા ઉપર કરી શકીએ એ નથી થતું। ગઈકાલે રામ કથાની અંદર અરણ્ય કાંડ નિવાસ દરમિયાન ભગવાન અગસ્ત્ય ઋષિના આશ્રમે નિવાસ કરે છે। રાત્રિ મુકામ અગસ્ત્ય ઋષિના આશ્રમે કરી બીજા દિવસની સવારે રામચંદ્રજી અગસ્ત્ય મહારાજને પૂછે છે, બાપજી મને એવો મંત્ર બતાવો કે જેથી રાક્ષસોનો વિનાશ થઈ શકે। ત્યારે અગસ્ત્ય મુનિ હસી પડ્યા, ભગવાનને હાથ જોડીને કહે છે, પ્રભુ જેની આંખના ઈશારાથી કાળ પણ મૃત્યુ પામે એને મારે મંત્ર આપવાનો છે। છતાંય મહારાજ જ્યારે આપે પૂછ્યું છે તો કહું છું કે આપ અહીંથી દંડકારણ્ય જાઓ, ગોદાવરી નદીના તીરે પંચવટી નામનું સ્થળ છે, ત્યાં આપ મુકામ કરો। ગૌતમ મુનિના શાપને લીધે આખું વન દંડક બની ગયું છે। ત્યાં કોઈ દિવસ વસંત ઋતુ આવતી નથી। આપણા પુનિત પગલાથી શાપનું શમન થશે અને દંડકારણ્ય પાવન થશે અને ત્યાંથી રાક્ષસોના વિનાશને યુક્તિ મળશે। મહાત્મા અગસ્ત્યજીને વંદન કરી શ્રી રામ લક્ષ્મણ વિદેહી આગળ વધે છે। રસ્તામાં ગિધરાજ જટાયુ મળે છે। ગિધરાજ કહે રહે કલઈ બહુ વિધિ પ્રીતિ બેઠાય। ગોદાવરી નિકટ પ્રભુ રહે
મારા નામ જાય જટાયુની સાથે મિત્રતા બાંધીને પ્રભુ ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં આશ્રમ બાંધીને રહ્યા. ભગવાનનું આગમન થતા ગૌતમ મુનિનો શ્રાપ હતો, શ્રાપનું નિવારણ થાય છે અને ત્યાં વસંત ઋતુનું આગમન થયું. રામચંદ્રજી એટલે જ્ઞાન, લક્ષ્મણજી એટલે વૈરાગ્ય અને સીતાજી એટલે ભક્તિ. શૂદ્રના રૂપમાં કેવું હોય તો કહી શકાય કે પંચ તત્વનું બનેલું આ માનવ શરીર આપણું એ પંચવટી છે. એમાં જ્યારે રામ, લક્ષ્મણ અને વિજયી એટલે કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું જ્યારે આગમન થશે ત્યારે આ માનવ જીવનની પંચવટીમાં પણ વસંત ઋતુ ખીલી ઉઠશે. જ્યાં સુધી માણસના જીવનમાં પંચ ભૌતિક જે બનેલું આ શરીર છે, શરીરની અંદર જ્યાં સુધી આપણામાં કહેવાનો અર્થ કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ન ઉત્પન્ન થાય ત્યાં સુધી આપણા જીવનની જે પંચવટી છે એમાં ક્યારેય આનંદ આવતો નથી. એકવાર ભગવાન બેઠા છે અને એ વખતે લક્ષ્મણજી હાથ જોડીને પૂછે છે, પ્રભુ હું આપને થોડા પ્રશ્ન કરવા ઈચ્છું છું, આપ જો આજ્ઞા આપો તો પૂછું. ભગવાનની અનુજ્ઞા મળતા લક્ષ્મણજી પૂછે છે કે હે પ્રભુ, પ્રથમ તો મને સમજાવીને કહો માયા શું છે, પછી કહો જ્ઞાન શું તથા વૈરાગ્ય શું છે. ચોથો પ્રશ્ન એ છે કે જીવ અને ઈશ્વરમાં અંતર કેટલું, અને મારો પાંચમો પ્રશ્ન છે માનવને ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય. લક્ષ્મણજીએ જે આ રામ ભગવાનને પ્રશ્ન 5 પૂછ્યા મારા તમારા જીવન માટે અતિ ઉપયોગી છે. થોડે હું સબ કહું ગુજારો, શ્રી રામ સોલહો તાત મના પિતા ખોરાકમાં હું બધું તને સમજાવી દઉં છું, ધ્યાનપૂર્વક સાંભળો. હું અને મારું, તું અને તારું આ માયા છે જે સર્વ જીવોને વશ થઈ છે.
गोचर जहाँ लगी मन जाई सब माया जाने हूँ भाई इंद्रियोना विषयो तथा ज्यां सुधी मन जाए ए सर्वने हे भाई माया जाणवी तेमा पर एक विद्या अने बीजो अविद्या नामना भेद छे विद्या नामनी माया ई परमात्मा ने आधीन छे अविद्या नामनी माया ने आधीन आ जीव आ संसारना कूपमां पड़ेल छे तो बे जातनी जे विद्या बतावी विद्या अने अविद्या ई विद्या छे भगवान ने आधीन छे अविद्या छे एने आधीन मानस मानव मात्र रहे छे जे आ संसारनी अंदर जे आपणुं नथी छतांय आपणे आपणुं मानीने રહેતા હોય છે ई अविद्या नामनी मायाने बधा वश थया छे जे પહેરેલ કપડું હોય એ પણ આપણને હગું નથી થતું માયામાંથી છોડાવવા માટે જ પરમાત્માએ આપણે 2 વર્ષ પહેલા ખબર છે કોરોના નામનો જે રોગ આવ્યો આપણે બધા જાણીએ છીએ કોઈ કોઈનું કોઈ ન રહ્યું કોણ દીકરો કોણ બાપ કોણ માં કોણ બેન સંસારના એ સમયની અંદર બધા જે પાત્રો હતા એ પાત્રો બદલાઈ ગયા હતા ખાલી રિપોર્ટ કરાવવા જાય ને એમ કે પોઝિટિવ છે એટલે બધા પાત્રો બદલી જતા હતા બધા એમ કે આગાર્યો 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 આ ભગવાનની એક માયા હતી माया छोड़ावा माटे के आटली वार लागे अने एनी अंदर घणा बधा बिचाराए जीवो पण गुमाव्या नानी नानी उमरनी अंदर आ जगत छोड़ीने जावुं पड्युं छे कहेवानो मारो अर्थ माया ની અંદર આપણે બધા વરદાન થયેલ છે અને પછી આવે જ્ઞાન જ્ઞાનની વ્યાખ્યા કરતા પ્રસિદ્ધાજી મહારાજ બહુ સરસ કહે છે જ્ઞાનમાન જહાં એક નાહી જ્ઞાન હોવાની પહેલી શરત છે કે ત્યાં બિલકુલ અભિમાન નથી देख ब्रह्मा समान समाहि ज्ञान आवता मानवी अभिमान थी मुक्त बने छे जेना जीवन में बिल्कुल सरलता होय विनम्रता होय सहजता होय अने समग्र जगत में जेने ब्रह्म दर्शन थता होय जेनामां बधाने मंडल करवानो भाव उत्पन्न थतो होय ए मानस छे जीव छे ज्ञानी छे ज्ञान आव्या पछी जीवन में सरलता विनम्रता निराभिमान आवशे ज्यां सुधी माणसना गमे एवो होदो होय गमे एवो ज्ञानी होय पण थोड़ुं घणुं अभिमान कोणे खातरे हशे ने ज्यां सुधी ज्ञानी पुरुष नहीं गणाय एने जगतना एक एक तत्वमां ईश्वरनी अनुभूति थवा लागे त्यारे मानवुं के आनामां संपूर्ण ज्ञान छे वर्तमान समय में तो अधूरो ज्ञान वाला घना है
આપણે નિરાભિમાનની વાત કરીએ પણ અભિમાન ઘણું હોય છે. લક્ષ્મણજીનો ત્રીજો પ્રશ્ન વૈરાગ્ય એટલે શું? તુલસીદાસજી કહે છે તૈયતાતસો પરમ વૈરાગી તન સમસિતે તેન ગુણ ત્યાગી. વસ્તુ વર્ણ વનિતાને વસ્તુ વર્ણ વનિતા અને વસ્ત્ર આ ચાર ને ત્યાગી દેવાથી જે આવે એ તો એક કહેવાતો વૈરાગ્ય છે. પણ જેનાથી જેને લઈ ત્રણેય ગુણો સત્વગુણ રજોગુણ અને તમોગુણ તમામ સિદ્ધિઓ તણખલાની પેઠે છૂટી જાય એને સાચો વૈરાગ્ય જાણવું. ભાઈ પછી લક્ષ્મણજીએ પૂછ્યું જીવ એટલે શું? ઈશ્વર અને જીવમાં અંતર કેટલું? તુલસીદાસજી લખ્યું છે માયા ઈશ્વરને આપો કહો જાન કૈસો જીવ બંધ મોક્ષ પ્રદ સબલ ફળ માયા એ ભાઈ જે માયાને પોતાને અને ઈશ્વરને જાણતો નથી, અર્થાત જે પોતે કોણ છે એ જાણતો નથી, જેને આ જગત શું છે એની ખબર નથી અને જગતને બનાવનાર પરમ કૃપાળુ પરમાત્મા જગદીશ કોણ છે એની ખબર નથી, એની જેનામાં અજ્ઞાનતા છે. હે ભાઈ એને જીવ જાણવો. જે પરમાત્માના 24 અવતારો આ શાસ્ત્રમાં બતાવ્યા છે, કોઈ 25મો અવતાર આજ સુધી થયો નથી. જ્યારથી આ પૃથ્વી ની સ્થાપના થઈ છે 4 યુગ બતાવ્યા: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. કલિયુગનો જ્યારે અંત આવે છે એટલે ભગવાન છે એ વળી પાછી ધર્મની સ્થાપના કરે, એ સતયુગની સ્થાપના થાય છે. એમ આ ચાલ્યું જ આવે છે. આપણો જે છેલ્લો અવતાર થયો એ 77મો રામો અવતાર થયો હતો. એક સંત મહાત્મા ભાવનગર ની અંદર, ભાવનગર જિલ્લાના બગદાણા બગલ ઋષિ થઈ ગયા. બગદાદ ઋષિ એક જ પૂરો લઈ એક આસન ઉપર બેસી તપસ્યા કરે છે. જે બાજુ તડકો આવે એ તરફ ખડનો પૂરો હતો એ ફેરવા રાખે. જ્યારે જ્યારે ભગવાન આ ધરતી ઉપર આવે ત્યારે રામ અને લક્ષ્મણ બગદાદ ઋષિના દર્શન કરવા માટે જાય છે. ભગવાન ત્યારે ઋષિ મુનિને દંડવત પ્રણામ કરે. લક્ષ્મણજીને મનમાં જોગ થાય છે કે રામજી પોતે પરાત્પર બ્રહ્મ છે અને ઋષિને પગે લાગવા માટે આવે છે. બગદાદ ઋષિ હતા એ સમજી ગયા કે લક્ષ્મણજીને શંકા છે. એટલે લક્ષ્મણજીને કહ્યું કે લખાણ જે સામે ઝાડ દેખાય છે ને, ઝાડની અંદર થડ છે, થડમાં બખોલ છે ને, એમાંથી એક કુયડી છે એ લેતો આવ્યો. કુયડી લેવા માટે જાય છે.
લઈ આવે છે, ઋષિ મુનિને આપી. એટલે અંદરથી જે દાઢીના બાળ હતા ને, એ બાળ અંદર મૂકેલા. એટલે લક્ષ્મણજીને કહે છે કે આ ગણો કેટલા છે. 77 વાળ થયા. એટલે બગદાદ ઋષિએ આમ 78મો વાળ કાઢીને આપ્યો. કાલે કોઈમાં મૂકી દે. કેટલામો થયો? તો કે 78. ત્યારે લક્ષ્મણજીને બગદાદ ઋષિએ કીધું કે ભાઈ, આ 78મી વખત રામજી આ જગતમાં અવતાર લઈને આવ્યા છે. 78મો રામ અવતાર થયો છે. પહેલા રામ અવતારથી હું અહીંયા એક જ જગ્યાએ બેઠો છું. પૃથ્વીનો લય થયો, જોઈ પાછું શું થયું. કહેવાનો મારો અર્થ કે જેતુનો અહીંયા બેઠો છું. એટલે રામજી અહીંયા દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે આવે છે. આપણે આ જગત બનાવનાર કોણ જગદીશ છે એને જાણતા નથી. ઈશ્વર કોણ છે એને જાણતા નથી. કારણ કે જીવ એક છે, પરમાત્મા એક છે, જીવ અનેક છે. જીવ છે પરતંત્ર છે, પરમાત્મા છે સ્વતંત્ર છે. જીવ અલ્પજ્ઞ છે, જ્યારે માયા એ ભગવાનને આધીન છે. ધર્મને બિરતે જોગતે જાના. શ્રી રામ જય પ્રભુ શ્રી રામે સ્વમુખેથી લક્ષ્મણજીને પ્રશ્નના જવાબ આપ્યા છે. એ આપણા જીવનને ખૂબ જ મહત્વ બતાવે છે. ધર્મના આચરણથી વૈરાગ્ય અને યોગથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. વળી વેદોમાં જ્ઞાનને મોક્ષ દાતા તરીકે વર્ણવ્યું છે. અને જેનાથી હું પ્રાપ્ત થાઉં છું એ મારા ભક્તોને સુખ આપનાર ભક્તિ છે. ભક્તિ બિલકુલ સ્વતંત્ર છે. જેનામાં ભક્તિ ઉતરશે તેનામાં જ્ઞાન અને વૈરાગ્ય એની મેળે આવશે. આનો અર્થ એવો થઈ શકે કે ભક્ત છે જ્ઞાની અને વૈરાગી હશે. જ્યારે જ્ઞાની અને વૈરાગી ભક્ત હશે કે કેમ ચોક્કસ ન કહી શકાય. આમ જ્ઞાન અને વિજ્ઞાન તુલસીદાસજીના મત પ્રમાણે ભક્તને ભક્તિને આધીન છે. ભક્તિ તાત
अनुपम सुख मीला भगती तात अनुपम सुख मूला मिलाए जो संत कोई अनुकूला मिले कोई संत अनुकूला। ए भाई भक्ति अनुपम અને સુખના મૂળ સ્વરૂપ છે। કોઈ સંત અનુકૂળ હોય પ્રસન્ન થાય ત્યારે ભક્તિ જઈ મળે। રામાયણમાં લખ્યું છે ભક્તિ બે વ્યક્તિ આપી શકે, એક સંત અને બીજા ભગવાન શિવજી। માટે ભક્તિ કરવી હોય, ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો એના માટે કોઈ સંતનો આશ્રય લ્યો અથવા તો ભગવાન શિવજી ની પૂજા કરો। શિવજી મહારાજ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે ત્યારે એ ભક્તિનું પ્રદાન કરી શકે। રામચંદ્ર ભગવાને કહ્યું કે શંકર ભજન બિનો નર ભક્તિ ન પામરી મોરી। મારી ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો શંકર ભગવાનનું ભજન કરો। લક્ષ્મણજીને થાય છે સંસારીઓને ખબર કેમ પડે કે એનામાં ભક્તિ આવી ગઈ છે। આના માટે તુલસીદાસજી બહુ ઉત્તમ વિશેષતા આપી છે। મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહુમીરા ગદ ગદ ગીરા નયન બહુમીરા। એ ભાઈ જેનામાં મારા ગુણ ગાતા ગાતા જેનું શરીર પુલકિત થઈ જાય, જેની વાણી ગદગદિત થવા લાગે, જેના નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગે, કામ મદ દંભ આદિ દુર્ગુણો જેનામાં ન હોય એને હું સદા વશ રહું છું। જ્યારે આવું જીવન નિર્વાણ પામે, આવું જીવન માણસ જ્યારે જીવવા લાગે ત્યારે સમજવું કે એની પાસે એનામાં ભક્તિએ પ્રવેશ કર્યો છે, બાકી તો બધો દેખાડો છે। એની પાસે હું મારી સ્વતંત્રતા ગુમાવું છું। એવા સાધકને એટલે એવા ભક્તને હું આધીન થાઉં છું। આમ ભક્તિ યોગની કથા સાંભળી લક્ષ્મણજી અત્યંત સુખી પામે છે, પરમાત્માના ચરણાવિંદમાં વંદન કરે છે। અને જ્યાં જ્યાં જ્ઞાન અને ભક્તિમાં એટલો તફાવત છે કે આજ સુધી જ્ઞાન છે ને એ ભગવાનને સોજા કરે છે। જ્ઞાની માણસ છે એ ભગવાનને સોજા કરે, જ્યારે ભક્ત છે ને એ જ્યારે પોતાની સાધનામાં બેસી જાય, ભગવાન છે ભક્તને શોધતા શોધતા આવે છે। આ વાગે ભડાકા એ ભારી વજનના વાગે ભડાકા હરે
તાકાત છે. ભગવાન છે એ ભક્તને શોધતો શોધતો આવે છે. ભગવાન પરીક્ષા કરવા તો આવે છે. લાલજી મહારાજની એના માતા પિતાની પરીક્ષા કરવા ભગવાન આ ભૂમિ ઉપર પધારેલા. લાલજી મહારાજના પિતા શ્રી બળવંતરાવ ભક્તિ કરતા હોય છે. ભલે એનો જન્મ વણિક કુટુંબમાં થયો, પણ જે એની ભક્તિની સાધના હતી એ અપરંપાર હતી. બળવંતરાવના પત્ની વિરુબા આંગણે આવેલ સાધુ સંત અતિથિ અભ્યાગતને આવકારે, ભૂખ્યાને ભોજન આપે. ત્યારે જ્યારે પોતાના કામોમાંથી સમય મળે ભગવાનનું સ્મરણ કરે. એક વાતનું એને દુઃખ હતું, મોટી ઉંમર થવા છતાંય એને ત્યાં કોઈ પુત્ર નથી. પણ એની અંદર જ્યારે ભક્તિની તીવ્રતા વધી ત્યારે પરમાત્મા થઈ સાધુ સ્વરૂપે સિંધાવદર ગામની બજારમાં ઉતરા. ચાંદીના પતરા જેવી દાઢી, કપાળ તેજ મારે, મુખમાં સીતારામ 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 નું નામ સ્મરણ ચાલુ હતું. અને ચાલતા 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 બળવંતરાવની ડેલીએ આવી. ડેલીએ ટપોરા માર્યા. છેઠે બાયણું ખોલ્યું. બાયણું ખોલતા સંત મહાત્માના દર્શન થયા. પોતે ભાવ વિભોર બની જાય છે. આટલી મોટી હસ્તી, પણ જો એનામાં ભક્તિ અને જ્ઞાન બે છે એટલે નિરભિમાન છે. કોઈ જાતનો એનામાં અભિમાન નથી. સંત મહાત્માના ચરણમાં જેમ લાકડી પડે એમ પડી ગયા. પધારો પધારો બાપજી, આપે તો આ મારું આંગણું પાવન કર્યું. એટલા બધા રાજી થયા. પોતાના ઘરની અંદર એક રૂમની અંદર આસન આપ્યું. વીરબાઈ માએ આવી જળની જારી આપી. હે બાપજી, આપ ચાલીને આવો છો તો આપને થાક લાગ્યો હશે, હું ગરમ પાણી કરી આવું, આપ સ્નાન કરી લ્યો. સંત મહાત્મા સ્નાન કરે છે. પણ તમે વિચાર કરો, જે વ્યક્તિ આખા જગતનો ઠાક ઉતારવા આ જગતમાં આવી હોય એને ઠાક લાગે ખરો? પણ આપણો આશ્રયનો ધર્મ છે. સંત મહાત્મા સ્નાન કરીએ અને પૂજા પાઠ કરતા હોય છે. ત્યારે બળવંતરાવને આમ નિરાશ જોઈ પૂછે છે કે શેઠ, કેમ નિરાશ જણાવ છો? કઈ દુઃખ છે? બે હાથ જોડીને શેઠ કહે છે, બાપજી, આમ તો બધી વાતે સુખી છીએ, પણ એક શેર માટેની ખોટ છે. અને એ શેર માટેની ખોટ તો આપ જેવા સંત મહાત્માના આશીર્વાદ મળે અને ભગવાનની જો કૃપા થાય તો પરિપૂર્ણ થાય. ત્યારે સંત મહાત્મા કહે છે, શેઠ, તમારા કે જરૂર પુત્ર અવતરશે. એ પુત્ર આબને ટેકો દિયો હશે, લોધારાનો આધાર બનશે, બાયલાનો ભેરું બનશે. જાઓ, મારા આશીષ છે. ભક્તિ સબર જીવન જીવજો. આંગણે આવેલ અતિથિ અભ્યાગતને આવકારજો, ભૂખ્યાને ભોજન આપજો. જે આપણો આશરાનો ધર્મ છે એ નિભાવજો.
તમારી જે ઈચ્છા છે પરમ કૃપાળુ પરમાત્મા જરૂર પૂર્ણ કરશે. આવા સંત મહાત્માએ આશીર્વાદ આપ્યા. થોડી વાર થાય છે ત્યાં ભોજન મહાપ્રસાદ તૈયાર થઈ ગયો. સંત મહાત્માને ખૂબ જ ભાવપૂર્વક ભોજન કરાવે છે. શેઠ છે પંખાથી એની ઉપર આમ હવા નાખે છે અને વીરબાઈ માં સંત મહાત્માને ભોજન પીરસે છે. ખૂબ જ ભાવથી ભોજન કરાવે છે. સંત મહાત્મા ભોજન કરી લીધા બાદ થોડીક વાર આરામ કરે છે. ત્યારે શેઠ અને શેઠાણી સંત મહાત્માના પગ દબાવે છે. થોડી વાર રહી સંત મહાત્મા અહીંયાથી વિદાય લે છે. ત્યારે દોનો દંપતીની આંખમાં આંસુડા આવી જાય છે. રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. દિલ્હી સુધી માટે વળાવવા જાય છે. દિલ્હીની બહાર સંત મહાત્માએ પગ મૂક્યો, 2 ડગલા ચાલ્યા. તાણ અંતર ધ્યાન થઈ ગયા. ત્યારે ખબર પડી કે આપણા ઘરે જે સંત મહાત્મા આવ્યા હતા એ ભગવાન હતા. ભગવાન આશીર્વાદ આપવા આવ્યા હતા. અને કહેવાય છે કે એ આશીર્વાદ વીરબાઈ માને ફેર્યા. અને 9 માસે લાલજી મહારાજ જેવા એક ભક્તરાજનો જન્મ થયો. સંવત 1856 ચૈત્ર સુદ 9 બરાબર રામનવમીએ લાલજી મહારાજનો આ સુંધાવદરમાં જન્મ થયેલ. એક ભક્તનું આગમન થયું અને એ સમયની અંદર એમ કહેવાય છે કે જે આપણું સિંધાવદર ગામ એક સીમિત હતું ગામ, પણ ગામની જે માયા હતી આ શેઠ પ્રત્યે ખૂબ જ ભાવના હતી. શેઠને ત્યાં 42 વર્ષે જે પુત્ર રત્નનો જન્મ થયો. આખા ગામને આનંદ થાય છે. આખું ગામ એ સમયે આનંદ મહોત્સવ ઉજવતું હોય છે. આખા ગામની અંદર પેંડા અને સાકર વેચવામાં આવે છે એમ કહેવાય છે. અને એટલે ભજનમાં કીધું છે ને, હે મારી જાઉં લાલા તમારા નામ રે, મારી જાઉં તમારા નામ રે, હે અમદ કીધું છે આ સિંધાવદર ગામ રે, હે અમદ કીધું આ સિંધાવદર ગામ રે, હે અમદ કીધું છે આ સિંધાવદર ગામ રે, હે અમદ કીધું આ સિંધાવદર ગામ રે, હે મારી જાઉં લાલા તમારા નામ 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 રે, વાલાની માથે પીતાંબર મોડિયા રે, વાલાની માથે પીતાંબર મોડિયા, વાલાની માથે પીતાંબર મોડિયા રે, વાલાની માથે પીતાંબર મોડિયા, હે તોયા દિલ ગોલાલા મોડિયા
બાવાની ઘેર ઘેર રામની થાય છે. હે ભાગ સાગર ને કોપરામ થાય છે. સાકર ને કોપરા થાય છે. હે ભાગ સાગર ને કોપરામ થાય છે. સાકર ને કોપરા થાય છે. હે વારી જાઓ કાલા તમારા નામને રે. એવાની જાવું લાલા તમારા નામને. હે વારી જાઓ કાલા તમારા નામને રે. એવાની જાવું લાલા તમારા નામને. હે દાસ આનંદ મેળ તેરા ખોરામ મારે. હે દાસ આનંદ તેરા ખોરામ મારે. હે દાસ આનંદ મેળ તેરા ખોરામ મારે. હે દાસ આનંદ તેરા ખોરામ મારે. હે સંત સેવે આસુદાવતર ગામ મારે. હે સંત સેવે આશીર્વાદ ગામ મારે. હે સંત સેવે આસુદાવતર ગામ મારે. હે વારી જાઓ હે વારી જાઓ લાલા તમારા નામને રે. વારી જાઓ લાલા તમારા નામને. અવધ સમૂહ કીધું સિદ્ધાવદર ગામને. એમ આપણે જે આ સિદ્ધાવદર ભૂમિ પાવન અને પવિત્ર ભૂમિ છે, સંત સુરા અને દાતારની ભૂમિ છે, જ્યાં અંગા બાપા જેવા સુરવીર ગાયોને બચાવવા માટે પોતાના માથા આપ્યા. સંત ગોધર બાબા કે પોતે જ્ઞાનના દાતા હતા, જ્ઞાનના ભંડાર હતા, કે પોતાને તાવ આવ્યો હોય, કોઈ સત્સંગ કરવા અહીંયા જાય તો એ પોતે ગોદડું ઓઢી અને સાઈડમાં મૂકી દે. તાવ બધો ગોદડામાં વયો જાય, ગોદડું આખું આમ થોડું ધ્રુજતું હોય. આવી મહાન હસ્તી આપણા ગામની અંદર સંત મહાપુરુષ થઈ ગયા. અને લાલજી મહારાજ જે દાતા તરીકે ખ્યાતિ થઈ છે, લેને કો હરિ નામ લેને કો અન્નદાન. અને એ લાલજી મહારાજ નરસિંહ મહેતાનો અવતાર. નરસિંહ મહેતાના હાથમાં એક કડતાલ, લાલજી મહારાજના હાથમાં એક કડતાલ. કડતાલ હારે લઈને આવ્યા. એ ભક્તિનું પૂર્વજન્મનું પાછું લઈને આવેલા છે. આપણી જે વાત અત્યારે ચાલતી હતી, ભક્તિ યોગની વાત ચાલતી હતી. ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય એને મારે ને તમારે એના તરફ ડગ માંડવા પડે. આ જન્મમાં ન મળે, બીજા જન્મમાં મળે, બીજા જન્મમાં નહીં, ત્રીજા જન્મમાં મળે. હે આ બધું અમારે અમે પણ જે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે ને, એ અમારી પૂર્વજન્મની કમાઈ હોય થઈ પહોંચી શકે. આવતા જન્મ માટે અમે જે કાંઈ કરી છે એ આવતા જન્મ માટે કરી છે. મારે તમારે જે કાંઈ કરવાનું છે એ આવતા જન્મ માટે તૈયારી કરવાની છે. કહેવાનો મારો અર્થ કે આપણે જે પાવન ભૂમિની અંદર બેઠા છે, લાલજી મહારાજના એમ કહેવાય કે હજારો ને પણ લાખો સેવક સમાજ સમુદાય સમગ્ર ભારત વર્ષમાં નહીં પણ વિદેશમાં પણ એટલું વસે છે. 360 પરચા લાલજી મહારાજે બોલ્યા, પણ એક પરચો આપણી સામે મોજૂદ રાખ્યો સિંધાવદરની અંદર
કે લીમડામાં એક ડાળ મીઠી ને કડવી. ઘણા અહીંયા દર્શન કરવા આવતા હોય, પહેલો જ આપણે પ્રસાદ લીમડાનો આપીએ છીએ, કારણ કે જેના સાનિધ્યમાં તમે આવો છો, પહેલો પ્રસાદ લીમડાની પ્રસાદી આપવાની. મને ઘણા પ્રશ્નો કરતા હોય, બાપુ કે આ કલમ નહીં હોય ને, ત્યારે મારે કેવું પડે કે લીમડામાં કોઈ કલમ પેલા તો થાય જ નહીં. કાંઈ એનું મૂળ જે ધર્મ છે કડવાશનો એ ન મૂકે. બધા કલમ કરો ને તો એમાં કડવાશ આવે. ઈ કડવાને મીઠો લાલજી મહારાજે કર્યો, એનું દાંતણ કરવું, એનું ખોલ કરવો, એની લીંબોડી કરવી, ફક્ત ને ફક્ત પત્તા મીઠા. આજ કલિકાલની અંદર પણ એની લાલજી મહારાજની ભક્તિનું પ્રમાણ આપવામાં આવ્યું છે. એટલે આજે પણ દેશ વિદેશથી લાલજી મહારાજના લીમડાના દર્શન કરવા માટે આવે છે, એને પ્રદક્ષિણા ભરવા માટે આવે છે. કઈ મનોકામના હોય, લાલજી મહારાજ સમક્ષ પોતે અહીંયા બેઠા બેઠા રજૂ કરે કે અમે હે બાપ, અમારું આ કામ થઈ જાય ને તો અમે 108 પ્રદક્ષિણા સિંધાવદર આવીને ફરી જશું. આવી મહારાષ્ટ્રી થઈ ગઈ. અને જેને લાલજી મહારાજની કંઠી પહેરી હોય, પછી સાયલા હોય, સીતાપુર હોય, વઢવાણ હોય, જ્યાં સુધી સિંધાવદર લાલજી મહારાજના સાનિધ્યમાં આ લીમડાની પ્રસાદી નથી ચાખી, દર્શન નથી કર્યા, ત્યાં સુધી એના જીવનમાં ધૂળ છે. આવા મહાન ગુરુની કંઠી હોવા છતાં એની જન્મભૂમિ જોઈ ન હોય, જ્યાં સુધી આપણા ગુરુ છે એનો આપણી ઉપર જ્યાં અહોભાવ ન હોય, આપણને એનું અભિમાન ન હોય, ત્યાં સુધી બધું નકામું છે. ભગવાન લક્ષ્મણજીને કહે છે કે મારો ભક્ત હોય ને એની પાસે હું મારી સ્વતંત્રતા ગુમાવું છું. જે ભક્ત કે એ પ્રકારે હું કરું છું. આ ભક્તિનું માયતમ છે. લક્ષ્મણજી અત્યંત સુખી થયા. ભક્તિ યોગની કથા પૂરી થયા પછી એક દિવસ રાવણની બેન સુપર્ણખા નામે પંચવટીમાં આવે છે. બંને રાજકુમારોને જોઈ કામલાલસાથી વ્યાકુળ થાય છે. આનો અર્થ એમ થાય કે વ્યક્તિગત જીવનની પંચવટીમાં જ્યારે જ્યારે આપણે સત્ય તરફ આગળ વધીએ ત્યારે કોઈ પણ રૂપમાં સુપર્ણખા એટલે કે આપતી આવવાની. સુપર્ણખા માટે કહેવાય છે કે રાવણની આ બહેન વિધવા હતી. રાવણે એના પતિને મારી નાખ્યો હતો. વિધવા થયા પછી રાવણે એને લંકામાં રહેવાનું કહ્યું. ત્યારે સુપર્ણખાએ એવું કહ્યું કે મને એક જગ્યાએ નહીં પાવે, મારે તો ચારે તરફ ફરવા જોઈએ. સુપર્ણખાને કોઈ સંતો આ શક્તિ કહે છે, કોઈ સંતો એને રાગ કહે છે. આ સુપર્ણખાની સામેનું બરાબર પાત્ર આપણે લઈએ. એના વિરોધી પાત્ર રામાયણમાં આવે સબરીનું. અનુરાગી છે, બધાનો અનુભવ છે. રાગી હોય ત્યારે ક્યાંય સ્થિર થઈને બેસી ન શકે, ભટકતો જ રહે. આપણે એને ભટકતી આત્મા કહી છીએ. એક જગ્યાએ સ્થિર ન રહે, ઘડીક આયા જાય, ઘડીક માં જાય, ઘડીક માં જાય. જ્યારે ચિંતા હંમેશા અનુરાગમાં આવે છે. સબરી એક જગ્યાએ ઝૂંપડી બાંધીને બેસી ગયેલી અને અનુરાગમાં બિલકુલ સ્થિર છે. સાધુ સંતો જ્યારે ભક્તિમાં બેસતા હોય ત્યારે એક આસન ઉપર બેસી અને પોતે તપ કરતા હોય છે. સ્થિરતા જ્યારે આવે ને
ત્યારે ભગવાન છે ભક્તિનું પ્રદાન કરતા હોય છે. રામને જોતા સુપર્ણખા આકર્ષિત થાય છે. એ વિચારે છે કે આ વ્યક્તિને આકર્ષવા માટે કંઈક તો કરવું પડશે. તેથી એક સુંદર સ્ત્રીનું રૂપ લઈ ભગવાન પાસે આવી હસીને કહે છે કે આ જગતમાં તમારા સમાન પુરુષ નથી, મારા સમાન કોઈ સ્ત્રી નથી. વિધાતાએ આ સંજોગો વિચારીને રીત્યા હોય એવું લાગે છે. દરેક લોકમાં ફરી વળી પણ મારા લાયક કોઈ પુરુષ મને મળ્યો નહીં, તેથી આજ સુધી હું કુંવારી રહી. તમને જોઈને મારું મન કંઈક માયનું છે. રામચંદ્રજી સીતાજી તરફ નજર રાખી લક્ષ્મણ તરફ ઇશારો કરતા કહે છે કે એ નાનો ભાઈ કુંવારો છે. તુલસીદાસજી મહારાજ કહે છે સુપર્ણખા હતી એનાથી કંઈક જુદું રૂપ લઈને આવી હતી. એનો અર્થ એવો થાય કે રાગ અને આસક્તિ આગળથી જેવા દેખાય એવા હકીકતમાં હોતા નથી. એમની ભીતરમાં કંઈક બીજું હોય છે અને બીજું હોય ભગવાન સુપર્ણખાને કહે છે કે આ મારો નાનો ભાઈ કુંવારો છે. ત્યારે આપણને એમ લાગે કે સત્ય વક્તા ભગવાન રામજી એની સામે જૂઠું કેમ બોલ્યા. તો સંતો મહાપુરુષોએ એમ કહ્યું કે એક તો સુપર્ણખા પોતે વિધવા હતી છતાંય પોતાને કુમારી કહે છે. તેથી ભગવાન છે જેવા સાથે તેવાનો તાલ કરે. બીજું મૂળ શબ્દ કુમાર વપરાયો, એનો અર્થ થાય કુમાર. લક્ષ્મણજી રાજકુમાર છે, એમને પ્રભુએ કુમાર કહ્યા. બરાબર છે. અમુક સંતો એમ કે કુમારનો અર્થ એવો પણ હોઈ શકે કે કુ એટલે દુષ્ટ એટલે માર, એટલે મારનો અર્થ થાય કામદેવ. આમ કુમારનો અર્થ થાય કામદેવ કરતા પણ સુંદર. જ્યારે ભગવાને લક્ષ્મણ તરફ એને મોકલી ત્યારે લક્ષ્મણજી બરાબર ભાતામાંથી તીર લઈ અને પથ્થર ઉપર ઘસતા હતા. તુલસીદાસજી મહારાજે આમ લક્ષ્મણજીને તૈયાર બતાવ્યા. કહેવાય છે કે વૈરાગ્ય જાગે એટલું પૂરતું નથી, એને તો સંયમ અને નિયમના બાણો પણ તૈયાર રાખવા જોઈએ કે જીવનમાં ક્યારે સુપર્ણખા રૂપે રાગ આવે કહી શકાય નહીં. સુપર્ણખાને ભગવાને જ્યારે લક્ષ્મણ પાસે જવા કહ્યું ત્યારે ભગવાનની નજર સીતાજી ઉપર હોય છે. એના ઘણા કારણો સંતો બતાવે છે. પ્રથમ તો પોતાની સીતાજી તરફની દ્રષ્ટિ ભગવાન સુપર્ણખાને કહે છે કે તું પરણવાનો પ્રસ્તાવ લઈને આવી છો, પણ હું તો આને પરણેલો છું. એટલે હવે મારાથી તારી સાથે લગ્ન થઈ શકે નહીં. બીજું કારણ મહાત્માઓ બતાવે છે, ભગવાન જગતને બતાવવા માંગે છે કે આપણા જીવનની પંચવટીમાં જ્યારે સુપર્ણખા રૂપી આ શક્તિ આવીને ઉભી રહે ત્યારે ભક્તિ ઉપર દ્રષ્ટિ રાખી હશે તો કોઈ તકલીફ નહીં થાય. જ્ઞાનીઓએ પણ ભક્તિનું અવલંબન લેવું જરૂરી છે. ત્રીજું કારણ એમ કે છે કે જ્ઞાનીઓ કહે છે કે ભગવાનને એમ લાગ્યું હશે કે આ માયાવી રૂપ લઈને આવી છે, એના ઉપર જો મારી દ્રષ્ટિ કદાચ પડશે તો એ બનીને ભસ્મ થઈ જશે. અને જો એમ થાય તો મારે જે લીલા કરવી છે એ લીલામાં બાધા ઉત્પન્ન થશે. માટે ભગવાન સીતાજી ઉપર દ્રષ્ટિ રાખી છે, સુપર્ણખાની સામે જોતા નથી. સુપર્ણખા લક્ષ્મણજી પાસે જઈને કહે છે કે તમારા મોટા ભાઈ મને તમારી પાસે મોકલી છે. એ તો કાળા છે, તમે ગૌર છો, સુંદર રૂપાળા છો, તો તમે મારી સાથે લગ્ન કરો. ત્યારે લક્ષ્મણજી કહે છે કે હે સુંદર સ્ત્રી,
તમે સાંભળો, હું તો પરાધીન એવો રામનો દાસ છું. તમે મારી સાથે લગ્ન કરશો ને તો કઈ પામી નહીં શકો. વળી એવો તો સમર્થ છે, કૌશલપુરના રાજા છે. ઈ જે કઈ કરે એ બધું એને શોભે, કારણ કે રાજા હોય એને અનેક રાણીઓ હોય, રાણી કરી શકે. અમારા સૂર્યવંશમાં તો ઘણી રાણીઓ પરણવાનો રિવાજ છે, માટે તમે એની પાસે જઈ વિનંતી કરો. આમ લક્ષ્મણ સુપર્ણખાને રામચંદ્રજી તરફ મોકલે છે. સુપર્ણખા એટલે રાગ. એની સ્થિતિ જેવી છે, એને આમ તેમ ભમવું પડે, ક્યારે સ્થિર થઈને રહી ન શકે. 1 2 3 4 5 6 આમ બે ભાઈઓ વચ્ચે સુપર્ણખા ફરે છે. ભગવાન અને લક્ષ્મણજી એને ફેરા ખવડાવે છે, અને આમાં મોકલે. અંતે સહન ન કરી શકવાથી સુપર્ણખાએ ભયંકર રૂપ ધારણ કર્યું. સીતાજીને પકડવા માટે દોડે છે. જ્યાં સુધી આ પંચવટીમાં હાજર છે ત્યાં સુધી મારી કાઢી નહીં ભાવે, માટે પહેલા ભક્તિને અહીંથી દૂર કરવું. સુપર્ણખા સીતાજીને પકડવા દોડે ત્યારે રામચંદ્રજી સમજી જાય છે કે હવે એને સજા આપવામાં વાંધો નથી, કારણ કે ભક્તિ ઉપર જ્યારે એ પ્રહાર કરવા જાય છે. લક્ષ્મણજીને ઈશારો કરે. લક્ષ્મણજી બિલકુલ તૈયાર હતા. ભગવાનની આજ્ઞા મળતા લક્ષ્મણજી સુપર્ણખાને પોતાના તરફ બોલાવે છે. લક્ષ્મણજીનો સાદ સાંભળતા સુપર્ણખા એના તરફ ઘસી જાય છે. લક્ષ્મણજીએ ઘણી ઝડપથી એને નાગકાની વિનાની કરી દીધી અને એના દ્વારા રાવણને યુદ્ધ કરવાની સૂચના કરી દીધી હોય એવું લાગતું હતું. આમ લક્ષ્મણજીએ સુપર્ણખાના નાક અને કાન બંને કાપી નાખ્યા. નાક કાન વિના એ વિકરાળ લાગતી હતી. એના શરીરમાંથી જે લોહી વહી રહ્યું હતું એ કાળા પર્વતમાંથી ગેરુની ધારા વહી રહી હોય એવું લાગે છે. સુપર્ણખાના નાક કાન કાપવા પાછળનું કારણ સંતો કહે છે કે આ શક્તિને પહેલા નાક કાન ગંધ અને શ્રવણ દ્વારા ઉત્પન્ન થાય છે, જેથી સુપર્ણખા રૂપી આ શક્તિના નાક કાન કાપી એને જવા દીધી. જાણે ભગવાન કહેતા હોય કે ત્યાગીઓએ પહેલા જ્ઞાનેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય ઉપર કાબુ રાખવો જોઈએ, કારણ કે આ શક્તિ ક્યાંથી શરૂ થાય છે. નાક કાન વગરની એ રાક્ષસી સુપર્ણખા પહેલા તો ખરદૂષણ પાસે જાય છે. ખરદૂષણને કહેવા લાગી કે પંચવટીમાં 2 રાજકુમારો આવ્યા છે, હું ત્યાં પાણી પીવા માટે ગઈ તો એને મારી મશ્કરી કરી લે. મારા નાક કાન કાપી નાખ્યા. વર્તમાન સમયમાં પણ એવું જ છે. ઘણી સુપર્ણખાઓ વાંક પોતાનો હોય. ઘણા લોકો ઉપર પૈસા માટે આરોપ મૂકતા હોય છે. સુપર્ણખાની વાત સાંભળતા ખરદૂષણ રોષે ભરાય છે. પોતાની 14,000 રાક્ષસોની સેના સાથે સુપર્ણખાને આગળ રાખી પંચવટી તરફ આવ્યા. વિચારો તો ખરા કે જે સેનાની આગળ નાક કાન વગરનું અપશુકન વ્યક્તિ ચાલતી હોય એનો વિજય ક્યારે થાય? આગળ નાક કાન વિનાનું અપશુકન, પાછળ 14,000 રાક્ષસોની સેના લઈ ખરદૂષણ આવે છે. તેનો ખ્યાલ જયારે ભગવાનને આવ્યો ત્યારે ભગવાન લક્ષ્મણજીને કહે છે કે તું સીતાને લઈ
પર્વતની ગુફામાં ચાલ્યો જા, ત્યાં સીતાજીનું રક્ષણ કરજે, હું રાક્ષસોને મારી નાખું, પછી તમે બંને પાછા આવજો. યુદ્ધમાં હંમેશા બે પાસા સંભાળવાના હોય છે, એક સંરક્ષણ અને બીજું આક્રમણ. સંરક્ષણની જવાબદારી ભગવાને લક્ષ્મણજીને સોંપી અને પોતે યુદ્ધના મોરચે જાય છે. બીજા અર્થમાં જોઈએ તો લક્ષ્મણજી વૈરાગ્ય છે, સીતાજી ભક્તિ છે. ભક્તિનું રક્ષણ વૈરાગ્ય સિવાય બીજું કોણ કરી શકે? ખરદૂષણ પોતાના સચિવને રામચંદ્રજી પાસે મોકલીને કેવડાવે છે કે જો તમારે બંને ભાઈઓએ બચવું હોય તો તમારી પત્ની અમને સોંપી દો. દૂતરોએ સંદેશો સાંભળી રામચંદ્ર ભગવાન હસવા લાગે છે. કહે છે તમારા સ્વામીને કહી દો કે અમે ક્ષત્રિય છીએ, વનમાં મૃગિયા કરવા નીકળ્યા છીએ, અમે 4 પગવાળા મૃગને મારતા નથી, પણ તમારા જેવા 2 પગવાળા જે રાક્ષસી રૂપે હોય એવા મૃગોને અમે શોધતા ભરીએ છીએ અને જ્યારે જ્યારે હાથ આવે ને ત્યારે અમે મારીએ છીએ. ગમે એટલો બળવાન હોય તો પણ અમે ડરતા નથી. એક વાર જો જરૂર પડે ને તો અમે કાળ સાથે પણ વાત ભેળી એમ છીએ. તમારા સ્વામીને કહેજો કે બળ ન હોય તો ઘેર પાછા જતા રહે. રણ સંગ્રામમાં પીઠ બતાવનારને હું મારતો નથી. આમ જ્યાં રામચંદ્રજીનો સંદેશ ખરદૂષણને મળે છે, ખરદૂષણ સળગી ઉઠે છે, ભયંકર યુદ્ધની શરૂઆત થાય છે. ભગવાન રામચંદ્રજીએ પ્રથમ તો એક ધનુષનો ભયાનક કંટાળ કર્યો. તે સાંભળીને રાક્ષસો બેરા અને વ્યાકુળ થઈ ગયા. સમયનું ભાન ભૂલી ગયા. પરમાત્માએ દિવ્ય યુક્તિ કરી એથી બધા રાક્ષસો અંદરો અંદર રામચંદ્રજીને જોવા લાગ્યા. એકબીજા સાથે લડીને કપાઈ ગયા. રાક્ષસોનો વિનાશ થયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી જયઘોષ કર્યો. બોલીએ રામચંદ્ર ભગવાન રાક્ષસોનો સહાર ભગવાન અહીંથી પહેલ કરે છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ દેવતાઓએ કરી. આમ પ્રભુએ પોતાના અવતાર કાર્યમાં એક મહત્વની ચોકી કબજે કરી. ખરદૂષણનો નાશ થયેલો જોઈ સુપર્ણખા સિદ્ધિ લંકાના દરબારમાં રાવણ પાસે પહોંચી જાય. રાવણને ઉશ્કેરવા લાગે. ઘણા પ્રકારે એને વચનો બોલ્યા. રાવણને કહે છે કે રાવણ, નીતિ વગરનું રાજ ચાલતું નથી અને મદ અહંકારથી ગુણવાન વ્યક્તિ પણ જલ્દી નાશ પામે છે. એવી નીતિ મેં સાંભળી છે. જગતમાં તું બધાને નાના કરે છે પણ તારી ભૂલ છે. આમ કઈ સુપર્ણખા રડવા લાગે. વળી કહે છે દશાનન, તારા જીવતા મારી આ દશા થાય. ત્યારે રાવણ કહે છે પહેલા તો એ કે તારા નાક કાન કોને કાપ્યા? ત્યારે સુપર્ણખા કહે છે પંચવટીમાં અયોધ્યાના 2 રાજકુમારો રહે, એમની સાથે એક અતિ સુંદર સ્ત્રી છે. તારા રાજભવનમાં એકેય આવી સુંદર સ્ત્રી નથી. એવી સુંદર સ્ત્રી એની પાસે છે. એમાંથી એનો જે નાનો ભાઈ હતો રાવણની બેન કઈ મસ્કરી કરી મારા નાક કાન કાપ્યા અને ખરદૂષણને એના 14,000 રાક્ષસોના સૈન્ય સાથે મારી નાખ્યો. મને લાગે છે કે આ બંને રાજકુમારો ધરતીને રાક્ષસ વિહોણી કરવા નીકળ્યા હોય એવું લાગે છે. તારા માથે પણ કાળ ભમતો હોય એવું લાગે છે. આખી વાત સાંભળી સુપર્ણખાને ઉતારો આપી સભા છે એને વિસર્જન કરી. રાવણ પોતાના રાજમહેલે જાય છે. એ વિચારે છે કે આ જગતમાં મારા સેવકની બરોબરી કરી શકે એવો કોઈ નથી.
ખર દૂષણમાં તો મારા સમાન બળ અને બુદ્ધિ દે છે. એને ભગવાન સિવાય બીજું કોઈ મારી શકે નહીં. નક્કી ભગવાને અવતાર લીધો હોવો જોઈએ. જો ભગવાને અવતાર લીધો છે તો અટપૂર્વક એની સાથે વેર બાંધી એના બાણથી મરીને બહુ સાગર કરીશ. કારણ કે મારી તામસ પ્રકૃતિને લીધે મારાથી ભજન થઈ શકતું નથી, મારાથી ભક્તિ થઈ શકતી નથી. અને જો મનુષ્ય હશે તો એની સ્ત્રીને હરી લેવાનું મારા માટે મુશ્કેલ નથી. એટલે ભગવાન કોઈ તારે મને મળે નહીં. માણસના જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો પેલા ભક્તિ મેળવવી પડે. એ ભક્તિ રાવણમાં નહોતી, એટલે માતા સીતાજીને પોતે પોતાના ખંભે બેસાડી અને લંકામાં લઈ ગયા. લંકાની અંદર લઈ ગયા પછી આખી સોનાની લંકા હતી. ભવ્ય ભવ્યાથી રાજમહેલો હતા, ભવનો હતા. છતાંય એમાં ભક્તિને ન રાખતા અશોક વાટિકાની અંદર અશોક વૃક્ષની નીચે ભક્તિને બેસાડ્યા. શું કામ? તો કે ભક્તિનું જે સ્થાન છે આ બધા બંગલા રહ્યા, એ બંગલાની અંદર ભક્તિ ન થઈ શકે. ભક્તિ તો ઝૂંપડામાં જ થાય. એટલે રાવણે બગીચાની અંદર અશોક વૃક્ષની નીચે સીતાજીને બેસાડ્યા. આપણે એમ કહીએ કાયમ માટે ટોર્ચર કરે, આમ કરે, તેમ કરે, પણ હકીકત એને મનની અંદર એવું થયું જ્યાં સુધી ભક્તિ અહીંયા હશે ને તો ભગવાનને એક દિવસ આવવું પડશે અને ભગવાનના હાથે મારું મૃત્યુ થાય તો મારો જે 3 જન્મની અંદર જે ગતિ થવાની છે થઈ જાય. એટલા માટે રાવણ છે સીતાજીનું હરણ કરે છે. આમ વિચારીને રાવણ ભગવાનનું ફણા વગરનું બાણ વાગવાથી મારીચ નામનો જે રાક્ષસ 400 ગાવ દૂર દરિયા કિનારે આવીને પડ્યો હતો. ત્યાં રાવણ જાય છે. મારીચને મસ્તક નમાવી સ્તુતિ કરી રાવણ કહે છે કે મારીચ તો માયાવી છો, જેથી તું કપટનું ધારણ કરવામાં પારંગત છો, તો તું મને મદદ કરવા પંચવટીમાં ચાલ. અવધપુરના રાજકુમારો રામ લક્ષ્મણ સીતા સાથે રહે છે. ત્યાં તારે કાંચન મૃગ નું રૂપ ધારણ કરવાનું છે અને આ કાંચન મૃગ બન્યા પછી રામ અને લક્ષ્મણને તારે પંચવટીથી દૂર દૂર સુધી લઈ જવાના છે. હું રામની પત્નીનું પંચવટીમાંથી અપહરણ કરીને લઈ જઈશ. મારી તે સગળી વાત સાંભળી ત્યારે મારીચ કહે છે, કારણ કે મારીચને રામનો અનુભવ થઈ ગયો છે. એક ફળા વગરનું બાર માર્યું, 400 ગાવ આગો નાખી દીધો. એ જ આ મારીચ. એટલે રાવણને કહે છે કે રામ મનુષ્ય સ્વરૂપમાં સચરાચર ઈશ્વર પોતે છે, એની સાથે વેર બાંધી સફળતા નહીં મળે. રામચંદ્રજીએ મને ફળા વગરનું બાણ માર્યું છે, ત્યારથી મને ચારે બાજુ એ બંને ભાઈઓ સિવાય કઈ દેખાતું જ નથી. છતાંય રાવણ માનતો નથી. ત્યારે મારે વિચારે છે કે જો હું રાવણને સહકાર નહીં આપું તો મારું રાવણના હાથે મૃત્યુ થશે. તેને જો સહકાર આપીશ તો રામચંદ્રજીના હાથે મોત પામી અને મોક્ષ મેળવીશ. આ બંને તરફ મોત હોય તો પછી પ્રભુના હાથે મરવું શું ખોટું? મારી વિચાર છે કે રામચંદ્રજીના બાણથી મરવાથી હું ઉત્તમ ગતિને પામીશ. એ રાવણ સાથે ચાલી નીકળે છે. એને ભગવાન રામચંદ્રજીના ચરણમાં અખંડ પ્રેમ હતો. મનમાં હર્ષ થતો કે આજે હું મારા પરમ સ્નેહી રામચંદ્રજીના દર્શનને પામીશ. પરંતુ હૃદયમાં ઉદ્વેલો આનંદ એ રાવણને જાણ થવા દેતો નથી. મારી વિચાર છે પ્રભુનો ક્રોધ પણ મોક્ષ દેનારો છે. હરિના હાથે મારો વધ થશે. હું કેટલો ભાગ્યશાળી છું. બધાને આ સૂત્ર લાગુ પડે છે, મને તમને બધાને.
બંને બાજુ મૃત્યુ છે, કાં તો રાવણના હાથે અથવા તો હસતા હસતા ભગવાનનું કામ કરતા કરતા, સંતો કહે છે કે હસતા હસતા પરમાર્થનું કામ કરતા કરતા મરવું ને એ રામના હાથે મરવા બરાબર છે. અને રડતા રડતા બીજાને રડાવતા સંસારમાં ત્રાસ ફેલાવી અને મરવું એ રાવણના હાથે મરવા બરાબર છે. તો પરમાર્થના માર્ગે બીજાને ઉપયોગી થઈ અને મરવું શું ખોટું? વળી મારી જ વિચારે છે, જેની પાછળ વેદાંતો દોડે એ ખુદ પરમાત્મા આજ મારી પાછળ ધનુષ બાણ લઈને દોડતા હશે. આવો બળવાદી બીજો કોણ હોઈ શકે? આમ રાવણ સાથે મારે પંચવટી તરફ નીકળી ચૂક્યો છે. કથાને અહીંયા આપણે વિશ્રામ આપીશું. આવતીકાલે ફરી મળશું. હરે રામ 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 સીતા રામ રામ રામ. હે હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હે હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ રામ રામ. હરે રામ રામ રામ. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. સંત શ્રવણ શિલાજી મહારાજ કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. ચરણો ચરણામૃત લઈને, ચરણો ચરણામૃત લઈને પ્રેમ પાવ પકારું ઉતારું તો આરતી રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણામૃત લઈને પ્રેમ પાવ પકારું ઉતારું તો આરતી રે. ધરે ઓ જળ છે ક્ષણ કરાવો તિલક કરો રૂપારો રે. અંગે ઓ સમયાનો શરણે અંગ
ધ્યાન કુંવર તમારે આરતી રોજ તારો રે ચરણો શરણામ તલઈને ચરણો શરણામ તલઈને પ્રેમ પાય પધારો ઉતારો તો આરતી રે પટારે ધનો સદાવે રઘુવીરને શણગારો રે અલિયા થઈને પડો ચરણમાં અલિયા થઈને પડો ચરણમાં તનમન ધનયો મારું ઉતારો તો આરતી રે ચરણ ચરણામ તલઈને ચરણામ તલઈને પ્રેમ પાવ પધારું કરું તો એકાગ મુનિના રૂપ જલઈને રાઘવને જમારો રે સબળ થઈ વાલા સામે બેસે સબળ થઈ વાલા સામે બેસે મીઠા બોર જમારું તારું તો આરતી રે ચરણો ચરણામ તલઈને ચરણો ચરણામ તલઈને પ્રેમે પાવ પધારું તારું હે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવો રે પુરુષોત્તમ કહે દાસ બનીને પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહો શરણ તમારો ઉતારો તો આરતી રે આરતી રોજ ઉતારું રે ચરણામ તલઈને પ્રેમ પાવ પધારું તારું જોયા હે હનુમાન જય રામ તમારી આરતી રોજ ઉતારો રે ચરણો શરણામ તલઈને ચરણો શરણામ તલઈને પ્રેમ પાય પધારો તારું તો આરતી રે આરતી રોજ ઉતારું રે ચરણામ તલઈને પ્રેમ પાવ પધારું તારું જોયા હે કપૂર ગૌરમ કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રધારં સદા વસંતમં હૃદયારવિંદે ભવ ભવાય સહિतं નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલાય ભુજગેન્દ્ર મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલે જીવન શરણે સંભવે ગૌરી નારાયણ મંત્રે ગૌરી નારાયણ મંત્રે ગૌરી નારાયણ નમસ્તે બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય લાલજી મહારાજ કી જય બોલો ભાઈ સબ સંતન કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ
બધાને જય જય સીતારામ. કથાને આજે વિરામ. આવતીકાલે 4 વાગે ફરી ભગવત ચર્ચા કરશું. અસ્તુ સીતારામ. બે કીર્તન તો ગાઓ ને તમે કીર્તન હે તે બે ગાવા ને બે ઝીલવા વાળા એવું કઈ થોડું હું એકલો નથી ગાતો દોઢ કલાક તો ગાયું તમારે તમે ગાઓ ભાગવત કથા હોય છે. ગાડી જેવા હોય એની જાજાની જરૂરત ન હોય. તમે બધા ગાવ તો છો આમાં ખબર તો છે આખા ગામમાં હમણાં કઈ ગમે રહી છે આખી ગાડી. પ્રસાદી આપી ગાવ જ છો અમને ખબર જ છે. પછી દીદીની કોઈ પ્રસાદી જાજી ખાઈ લે. દીદી કેમ કોઈ આવી નહીં. શેની વળી રાઘુભાઈ દીધી હતી શું પ્રસાદી તો કેટલા દીદી ગામમાં પછી જડે શબ્દ હા તમારે